ઈરાન ઉપર સુપરસોનિક મિસાઇલથી હુમલો કરશે અમેરિકા. બંને દેશ વચ્ચે ફરી યુદ્ધના ભણકારા. ટ્રમ્પે ફરી એકવાર કહ્યું છે કે ઈરાનને પરમાણુ શસ્ત્રો નહીં બનાવવા દેવાય. યુએઈએ પોતાના નાગરિકોને ઈરાન, ઇરાક અને લેબેનોન છોડવા કહ્યું. હાલની પરિસ્થિતિને જોતા ત્રણેય દેશોમાં જવા ઉપર પ્રતિબંધ મૂક્યો. જબલપુરમાં ક્રૂઝ ડૂબ્યા પછી રેસ્ક્યુ કામગીરીમાં લાઈફ જેકેટમાં 4 વર્ષના દીકરાને છાતીએ લગાવેલો માતાનો મૃતદેહ મળ્યો. પીએમએ દુઃખ વ્યક્ત કર્યું. 4 લોકો હજુ પણ ગુમ. દેશનું જીએસટી કલેક્શન રેકોર્ડ 2.42 લાખ કરોડ, ઓલ ટાઈમ હાઈ. ગુજરાત, મહારાષ્ટ્રનું યોગદાન વધુ. ગયા વર્ષે એપ્રિલમાં 2.23 લાખ કરોડ હતું. રાજસ્થાન સામે 7 વિકેટની વિજય મેળવી દિલ્હી કેપિટલ્સે હારનો સિલસિલો અટકાવ્યો. રાહુલના 40 બોલમાં 75 અને નિશાંકાના 33 બોલમાં 62 રન.